રાજ્ય સરકાર અને જીએસઆરટીસી દ્વારા નાગરિકો માટે વધુ એક મહત્વની પહેલ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર, મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સોમનાથ દર્શન માટે 28 એપ્રિલથી રાણીપ બસ સ્ટેશનથી નિયમિત ધોરણે સવારે 6 કલાકે એસી વોલ્વો બસ ઉપડી બપોરે 4 કલાકે સોમનાથ પહોંચશે. બીજા દિવસે પરત ફરશે. સોમનાથ દર્શન માટે 2 દિવસ 1 રાત્રિનું પેકેજ છે. પ્રતિ વ્યક્તિ દીઠ 4,000, ડબલ શેરિંગ માટે 7,050 રૂપિયા ચૂકવવાના રહેશે. નડાબેટ, સીમા દર્શન, મોઢેરા, વડનગરની વિશેષ બસ 26 એપ્રિલથી શરૂ થશે, જે દર શનિવારે અને રવિવારે સવારે 6 કલાકે ઉપડશે. નડાબેટ, સીમા દર્શન માટે વ્યક્તિ દીઠ ભાડું 1,800 રૂપિયા, જ્યારે કે વડનગર, મોઢેરા દર્શનનું ભાડું 1,100 રૂપિયા રહેશે. એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે જીએસઆરટીસીની વેબસાઇટ www.gsrtc.in પરથી કરી શકાશે. રાણીપથી સોમનાથ જવાની એસી વોલ્વો બસ મળશે અને આ 2 દિવસનું પેકેજ છે. એમાં પ્રથમ દિવસે 4 વાગે બસ ત્યાં પહોંચશે, સવારે 6 વાગે અમદાવાદથી ઉપડશે અને રાત્રિ રોકાણ સોમનાથ ખાતે થશે. તેમાં હોટલની પણ વ્યવસ્થા છે. સિંગલ પર્સન હશે તો એમની પાસેથી 4,000 રૂપિયા આ પેકેજનું ચાર્જ છે અને ટ્વિન શેરિંગની અંદર 7,050 રૂપિયા એટલે કે 950 રૂપિયા જેટલો ડિસ્કાઉન્ટ પણ છે. આ સીમા દર્શન માટેની બસ 26 એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે ઉપલબ્ધ થશે. આ બસ પણ એસી છે અને અમદાવાદથી સવારે 6 કલાક ઉપડીને બપોરે 12:30 કલાકે નડાબેટ પહોંચશે અને સીમા દર્શન કરાવશે. ત્યાં પ્રતિ વ્યક્તિ ભાડું 1,800 રૂપિયા છે. ત્રીજા પેકેજની અંદર વડનગર અને મોઢેરા ટૂર પેકેજ છે. આ વડનગર પેકેજની અંદર પણ સવારે 9 કલાકે અમદાવાદથી ઉપડી 11:15 કલાકે વડનગર અને 5:30 વાગે મોઢેરા પહોંચશે. એક વ્યક્તિનું ભાડું 1,100 રૂપિયા છે. રાજ્ય સરકાર અને જીએસઆરટીસી દ્વારા નાગરિકો માટે વધુ એક મહત્વની પહેલ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર, મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સોમનાથ દર્શન માટે 28 એપ્રિલથી રાણીપ બસ સ્ટેશનથી નિયમિત ધોરણે સવારે 6 કલાકે એસી વોલ્વો બસ ઉપડી બપોરે 4 કલાકે સોમનાથ પહોંચશે. બીજા દિવસે પરત ફરશે. સોમનાથ દર્શન માટે 2 દિવસ 1 રાત્રિનું પેકેજ છે. પ્રતિ વ્યક્તિ દીઠ 4,000, ડબલ શેરિંગ માટે 7,050 રૂપિયા ચૂકવવાના રહેશે. નડાબેટ, સીમા દર્શન, મોઢેરા, વડનગરની વિશેષ બસ 26 એપ્રિલથી શરૂ થશે, જે દર શનિવારે અને રવિવારે સવારે 6 કલાકે ઉપડશે. નડાબેટ, સીમા દર્શન માટે વ્યક્તિ દીઠ ભાડું 1,800 રૂપિયા, જ્યારે કે વડનગર, મોઢેરા દર્શનનું ભાડું 1,100 રૂપિયા રહેશે. એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે જીએસઆરટીસીની વેબસાઇટ www.gsrtc.in પરથી કરી શકાશે. રાણીપથી સોમનાથ જવાની એસી વોલ્વો બસ મળશે અને આ 2 દિવસનું પેકેજ છે. એમાં પ્રથમ દિવસે 4 વાગે બસ ત્યાં પહોંચશે, સવારે 6 વાગે અમદાવાદથી ઉપડશે અને રાત્રિ રોકાણ સોમનાથ ખાતે થશે. તેમાં હોટલની પણ વ્યવસ્થા છે. સિંગલ પર્સન હશે તો એમની પાસેથી 4,000 રૂપિયા આ પેકેજનું ચાર્જ છે અને ટ્વિન શેરિંગની અંદર 7,050 રૂપિયા એટલે કે 950 રૂપિયા જેટલો ડિસ્કાઉન્ટ પણ છે. આ સીમા દર્શન માટેની બસ 26 એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે ઉપલબ્ધ થશે. આ બસ પણ એસી છે અને અમદાવાદથી સવારે 6 કલાક ઉપડીને બપોરે 12:30 કલાકે નડાબેટ પહોંચશે અને સીમા દર્શન કરાવશે. ત્યાં પ્રતિ વ્યક્તિ ભાડું 1,800 રૂપિયા છે. ત્રીજા પેકેજની અંદર વડનગર અને મોઢેરા ટૂર પેકેજ છે. આ વડનગર પેકેજની અંદર પણ સવારે 9 કલાકે અમદાવાદથી ઉપડી 11:15 કલાકે વડનગર અને 5:30 વાગે મોઢેરા પહોંચશે. એક વ્યક્તિનું ભાડું 1,100 રૂપિયા છે.